સિહોરમાં તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું. સિહોરના પોશ વિસ્તારમાં આગળ ગ્રામ્ય વિસ્તારનું બોર્ડ લગાવતા લોકોમાં ભારે ચર્ચા. બંગલા, બેંક અને આધુનિક સુવિધાઓ વચ્ચે ગ્રામ્ય વિસ્તારનું બોર્ડ. સિહોરના તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા. સિહોર શહેરમાં તંત્રની બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સૌથી પોશ અને પ્રતિષ્ઠિત ગણાતા અમદાવાદ રોડ વિસ્તારમાં તંત્ર દ્વારા ચેકવણી. આગળ ગ્રામ્ય વિસ્તાર છે, વાહન ધીમે હાંકો એવું બોર્ડ લગાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ ફેલાયું છે. જે વિસ્તારમાં અગ્રણી ઉદ્યોગપતિઓના બંગલાઓ, મોટા રહેણાંક કોમ્પ્લેક્સ, રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ ધાર્મિક સ્થળો આવેલ છે તેવા વિસ્તારને ગ્રામ્ય વિસ્તાર તરીકે દર્શાવતું બોર્ડ હવે ચર્ચાનો વિષય બન્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અમદાવાદ રોડ સિહોર શહેરના સૌથી મોંઘા અને વિકસિત વિસ્તારોમાં ગણાય છે. અહીં નગરશેઠ પરિવાર, ધોળકિયા પરિવાર, મહેતા પરિવાર સહિતના પ્રતિષ્ઠિત પરિવારો વસવાટ કરે છે. ત્યારે વિકાસ અને આધુનિક સુવિધાઓથી સજ્જે એવા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારનું બોર્ડ લગાવતા લોકો તંત્રની સમજશક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. શહેરજનોમાં ચર્ચા છે કે શું તંત્રને શહેરની હકીકત અને સીમાની જાણકારી જ નથી, કે પછી માત્ર કચેરીમાં બેઠા બેઠા ફાઇલ ઉપર સહી કરીને આવા નિર્ણયો લેવામાં આવે છે. સ્થાનિકોએ તંત્રને આ હાસ્યાસ્પદ બોર્ડ તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી જાહેરમાં સ્પષ્ટતા કરવાની પણ માંગ ઉઠી રહી છે. આ સમગ્ર મામલો હવે શહેરમાં ચર્ચા અને ટીકાનો વિષય બન્યો છે.